પેલા દિન થતું કે લાઈન આવી જાય તો સારું. થોડી ના પડે ના આ રીતે જ કેમ મુશ્કેલ છે. અહીંયા ક્યાં અમે મંદિરે તો રસ્તો બન છે, બધું બન છે. એટલે અહીંયા કાજલ ને ઠંડી એ ટાઈમ એક વાર પૈકી જવું છે. બધો વરસાદમાં પાણી આવે ને ના અંદર જાય ખતરો મોટો બધું અમારે આ ગટરની પ્રોબ્લેમ છે, પાણીની છે અને સ્ટ્રીટ લાઇટની પ્રોબ્લેમ છે. હવે નાના નાના છોકરાનું ધ્યાન રાખવું કે અમારે બધા મજૂરી માણસો છે, 18 થી 20 ઘર છે, એટલે અમે બધા હેરાન થઈએ છીએ. હવે ધંધે જવું કે અમારે છોકરાને ધ્યાન રાખવી, તો આનો કોઈ કાંઈક હલ કરો. આ ગટર લગભગ 7-8 મહિનેથી અમને પરેશાન કરે છે. તો આ નગરપાલિકાને એટલી અમારી રજૂઆત છે, કોઈ કાંઈ ધ્યાન દેતું નથી. આ રસ્તો ક્યાં નીકળ્યો છે? આ રસ્તો આમ મેન રોડે નીકળે છે ચોકમાંથી. અને અમારે અત્યારે હાલમાં આમ બધું બહુ ફરીને વિસ્તાર જવું પડે છે. રોડ ઉપર જવું હોય ને તો એટલે બૈરા છોકરા બધા બહુ હેરાન થાય છે. આનું કોઈ રસ્તો કાઢો. આટલી બોલવાનું હોય. હા કાયમ પાણી આવે, કાયમ પાણી ગટરનું નીકળે. ગટરના વરસાદ બધું પાણી નીકળે ગટરનું એમ 24 કલાક પાણી ચાલુ જ રહે. હોય. સારું કરીને જાય તો ઉભરાયા કરે. સારું કરીને આમ અમારે કેમ રહેવું? અમારે હેઠ અમાર ઘર આગળ વાસ આવે. ગંદકી એટલી ફેલાણી છે આ રોડ પર. ગંદકી અમારા રોડ જવું હોય તો એવું કે શું કરવું અહીંયા? તો કે વીલ થવું કે ટ્યુબલાઇટ થાય તો ટ્યુબલાઇટ નું કેવી તો એ નો આવે. લાઈટું નહીં, કાંઈ નહીં, અમારે કોઈ સુવિધા જ નથી. નહીં રોડની પાણી 10 દે 15 દે આપે. બધી વાતની અમારે તકલીફ છે. કયો વિસ્તાર કહેવાય? ખાડિયા વિસ્તાર, ગુંદાળા ખાડિયા વિસ્તાર સમસાનની બાજુમાં એક ગટરનો અમારો પ્રશ્ન છે. લગભગ 7-8 મહિનેથી ઘણી વાર રજૂઆત કરેલી છે, પણ માણસો આવે છે પણ જેવું તેવું કાંઈક ઓલું કરીને વયા જાય છે. આનો હલ નીકળતો નથી. લગભગ 7-8 મહિના થઈ ગયા છે અને છોકરા આ તે બીમાર બહુ પડ્યા કરે છે અને હાલવાનું કોઈ બહુ તકલીફ પડે છે. ઘેરે જવું હોય તો એટલા પગ બગાડીને ઘેરે જવાનું. એક તો પાણીની રામાહેઠ, એક ઓલી સ્ટ્રીટ લાઇટની રામાહેઠ, એક આ ગટરની રામાહેઠ. તો અમારે હવે અહીંયા રહેવું કે ન રહેવું એટલી અમારી રજૂઆત છે નગરપાલિકા.